ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી આપ સર્વેનું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 8 વિષય ગુજરાતી. કાવ્ય 1 વળાવી બા આવી. કાવ્યના પ્રકાર સોનેટ અને કવિ નટવરલાલ પંડ્યા ઉર્ફે ઉસનસ. વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક પાઠ કે કાવ્ય એનો પ્રકાર, એના કવિ યાદ રાખવા ખૂબ જરૂરી છે. હવે અહીંયા કાવ્યનો પ્રકાર એ સોનેટ એવું કહેવામાં આવ્યું છે. તમને પ્રશ્ન થાય કે ટીચર સોનેટ એટલે શું? તો સોનેટ એ કાવ્યનું એક સ્વરૂપ છે. સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરા હોય. તે જુદા જુદા રૂપો અને સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય. એટલે કે કાવ્ય જુદા જુદા પ્રકારે રજૂ થાય. ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટ મહત્વનું સ્વરૂપ છે. મહત્વનો કાવ્યનો પ્રકાર છે, લખાણનો પ્રકાર છે. આ સોનેટ એ મૂળ ઇટાલીમાં ઉદ્ભવેલું વાદ્ય સાથે લયબદ્ધ ગવાતી લઘુ રચના એટલે સોનેટ. ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને તેની અસર નીચે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું. સોનેટ ઊર્મિ કાવ્યનો જ એક પ્રકાર છે. ઊર્મિ કાવ્યમાં ઊર્મિ કે સંવેદના મુખ્ય હોય છે અને સોનેટમાં એની સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે. એટલે એને આપણે ચિંતન પ્રધાન ઊર્મિ કાવ્ય કહી શકીએ. આ સોનેટની રચનામાં 14 પંક્તિ ધરાવતી સુગ્રથિત સુબદ્ધ કાવ્ય રચના છે. એટલે કે સોનેટની રચનામાં 14 પંક્તિઓ હોય છે. આવી આ પ્રકારની કાવ્ય રચનાને સોનેટ તરીકે ઓળખવામાં આવે છે અને તેના લેખક, તેના કવિ એ નટવરલાલ પંડ્યા છે. હવે આપણે કવિ વિશે, કવિનો પરિચય મેળવશું. કવિ વિશે પણ જાણીશું કે આ કાવ્યના કવિ નટવરલાલ પંડ્યા એ કઈ કઈ રચનાઓ કરી હતી. બરાબર. કાવ્ય 11 વળાવી બા આવી કાવ્યનો પ્રકાર છે સોનેટ અને તેના કવિ છે ઉસનસ એટલે કે નટવરલાલ કુબેરદાસ પંડ્યા, જેનો જન્મ 28/9/1920 રોજ થયેલો અને તેમનું મૃત્યુ 7/11/2011 થયેલું. આ નટવરલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે ઉસનસ આ તેમનું ઉપનામ છે. જેમ ઘરમાં તમારું હુલામણું નામ હોય છે ને, તમને પેટ નેમથી બોલાવવામાં આવે છે, એમ કવિઓના પણ પોતાના નામ હોય છે જેને ઉપનામ કહેવામાં આવે છે. આ ઉસનસ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન, નેપથ્ય, આદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહ છે. એટલે કે આટલા બધા તેમણે કાવ્ય સંગ્રહો રચ્યા છે, એટલે કે જેમાં કાવ્ય લખાયેલા છે. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે.
વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિના વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેલું ચિંતન એ આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. એટલે એમના કાવ્યોની અંદર કુટુંબના ચિત્રો છે, ગ્રીષ્મ એટલે કે ઉનાળાના કાવ્યો છે, વર્ષા ઋતુનું મનોહર વર્ણન કરતા કાવ્યો છે અને એની સાથે એમનું ચિંતન એ એમના કાવ્યની લાક્ષણિકતા છે. આ કાવ્યની અંદર દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર એ પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થાય છે ત્યારે પાછા વિદાય થાય છે, જવાના છે, ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોઈ વીરથી વ્યથિત છે, દુઃખી છે. છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયા પર જ બેસી પડે છે. અહીં કવિ વીરને એક પાત્ર રૂપે નિરૂપે છે. એ ધ્યાનપાત્ર વાત છે. વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયના જ સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી અને તે દ્વારા કરુણ રસ નિષ્પન્ન કર્યો છે. તો અહીંયા કવિએ પોતાના કાવ્યના વર્ણનની અંદર માતાના પ્રેમને, પરિવારના પ્રેમને દર્શાવ્યો છે, તો બીજી તરફ કરુણ રસ પણ દર્શાવ્યો છે. એટલે કે વાત્સલ્ય રસ અને કરુણ રસ એ બંને કવિએ ખૂબ સુંદર રીતે અહીંયા નિષ્પન્ન કર્યો છે. તો હવે સમજીએ વડાવી બા આવી. રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહી દાહડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. દિવાળીની રજાઓ હમણાં જ આપણે માણીને ભેગા થયા, ખરું ને? અને દિવાળીની રજાઓમાં મોટા ભાગના શહેરોમાં વસતા લોકો એ પોતાના ગામડામાં રહેતા માતા પિતાને ત્યાં જઈ અને દિવાળીની રજાઓ માણે છે. તમારામાંથી પણ ઘણા બધા ગયા હશો ગામડે, બા દાદા પાસે અથવા તો મામા પાસે અથવા તો કુટુંબના કોઈ પણ બીજી વ્યક્તિઓ પાસે દિવાળીની રજાઓ માણવા, ખરું ને? તો આ દિવાળીની રજાઓ પૂરી થઈ છે અને ઘરમહી એટલે કે ઘરની અંદર દાહડાઓ, દિવસો, કેરી એટલે સમયની દિવસો સુધીની શાંતિ છે એ સ્ખલિત થઈ ગઈ છે. પ્રથમની પહેલેથી જ શાંતિ છે એ પોતાના સ્થાનેથી ખસી ગઈ છે. એટલે કે દિવાળીની રજાઓમાં આ પરિવારની અંદર એ કુટુંબના સભ્યો દિવાળીની રજાઓ માણવા આવે છે અને રજા પૂરી થાય છે ત્યારે એ પોતાના ઘર તરફ જવાના હોય છે અને ઘરની અંદર શાંતિ છે એ પહેલેથી જ પૂરી થઈ ગયેલી દેખાઈ રહી છે. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નીચના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. એ માં વિચારે છે કે રજાઓ પૂરી થઈ ગઈ છે, ઘરની અંદર હંમેશા જે શાંતિ હતી એ શાંતિ નથી. આજે બાળકોના કોલાહલથી ઘર ગુંજી રહ્યું છે. પોતાના સંતાનો એ આનંદ કિલ્લોલ કરી રહ્યા છે. પરંતુ આજે રજાઓ પૂરી થશે અને કાલે એ પોતાના ઘરે પાછા ચાલ્યા જશે. શું કામ ચાલ્યા જશે? તો કે વસ્યા છે એ દૂર. શું કામ દૂર જઈને વસ્યા છે? પોતાના કામ ધંધા માટે એ પોતાના સંતાનો દૂર જઈને વસ્યા છે.
તમારા ઘરમાંથી પણ ઘણા બધા ગયા હશે. તમારા મોટા ભાઈ બહેન એ ભણવા માટે મોટા શહેરોની અંદર જાય છે. દાખલા તરીકે અમદાવાદ જાય, બેંગ્લોર જાય અથવા તો પરદેશ જાય ભણવા. અને પછી એ ત્યાં જ પોતાનો નોકરી ધંધો શરૂ કરે છે અને એ ગામડામાંથી એ ત્યાં જ પોતાનું જીવન શરૂ કરે છે. તો એ ત્યાં જઈને વસે છે અને એટલા માટે જ એ કાલે જવાના છે, કારણ કે રજાઓ તો પૂરી થઈ ગઈ છે. એ જશે કોણ કોણ? તો કે જનક જનનીને ઘર તણા, એટલે કે માતા પિતા. જનક એટલે પિતા, જનની એટલે માતા. માતા પિતા અને તેના બાળકો એ બધા જ કાલે ચાલ્યા જશે પોતાના ઘર તરફ. સદાના ગંગા સ્વરૂપ ઘરડા ફોય સહુએ, લખાયેલો કર્મે વિરહ મિલનને તે રજનીએ. ઘરની અંદર બા અને દાદા સાથે એ સદાના ગંગા સ્વરૂપ, એટલે કે ગંગા સ્વરૂપ સ્ત્રી એટલે કે જેનો પતિ એ મૃત્યુ પામ્યો હોય એ સ્ત્રી એટલે એને વિધવા સ્ત્રી કહેવામાં આવે છે. એને ગંગાની સાથે પવિત્ર એવી ગણવામાં આવે છે, સરખાવવામાં આવે છે. એટલે એના માટે ગંગા સ્વરૂપ એવો શબ્દ વાપરવામાં આવે છે. તો આ ગંગા સ્વરૂપ એટલે કે વિધવા ફોય એ ઘરડા છે એ અને માતા પિતા એ બધાએ પોતાના કર્મમાં લખાયેલા વિરહને પહેલેથી જ જોઈ લીધો છે કે આજે અમારા સંતાનોનું મિલન થયું છે, પણ વિરહ પણ એની સાથે રહેલો છે. એટલે કે સંતાનો કાલે ચાલ્યા જશે, એની જુદાઈનું દુઃખ, એના જુદા પડવાનો વિરહ, તકલીફ એ પણ સૌએ જોઈ લીધો છે. એ પણ આ બધા જ આનંદની સાથે વિરહ જાણે આવીને વચ્ચે બેસી ગયો હોય તેવું એ આ માતા પિતા અને ઘરડા ફોય અનુભવી રહ્યા છે. નિહાળ્યો સૌએ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખી એને જઠરવળી વાતે સૂઈ ગયા. તો આ પરિવાર એ ભેગો મળી અને આનંદ કરે છે, વાતો કરે છે, ખુશીઓ વહેંચે છે, કારણ કે કાલે તો બધા જ પોતપોતાના ઘરે ચાલ્યા જવાના છે. અને આ આનંદની અંદર આ માતા પિતા અને ઘરડા ફોય છે એ પહેલાં વિરહને પણ સાથે બેઠેલો જુએ છે. નિયત ચોક્કસ જગ્યા કરીને, નિજ એટલે પોતાની જગ્યા કરીને જાણે વિરહ પણ સાથે બેસી ગયો હોય એવું લાગે છે. અને તેમને ઉવેખીને એટલે ગણકાર્યા વગર, એની સામું જોયા વગર, આ જરઠ એટલે કે વૃદ્ધ માતા પિતા અને ઘરડા ફોય એ વૃદ્ધ છે એ બધા જ પોતાના સંતાનો સાથે બેસી અને આનંદ કરી રહ્યા છે. એ પેલા વિરહને જુએ છે, પણ એને ન જોયો હોય એમ એને ગણકાર્યા વગર વાતો કરી અને આ બધા જ ભેગા મળી આનંદ કરી અને આ વૃદ્ધો, જરઠ એટલે ઘરડા વૃદ્ધો એ સૂઈ ગયેલા છે. એને પોતાના મન ઉપર સવાર થવા દીધો નથી. સવાર પડે છે ને શું થાય છે? સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ગઈ અડધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. સવાર પડી અને ભાભીનું ભર્યું ઘર, ભાભીનું ભર્યું ઘર એટલે ભાભીના 2 સંતાનો. અને માણસ માટે ઘર હર્યું ભર્યું ક્યારે લાગે છે? ઘરમાં જ્યારે માતા પિતાના સંતાનો સાથે હોય, સંતાનો સાથે જ્યારે ઘરમાં આનંદ હોય ત્યારે જ એ ઘર ભર્યું લાગે છે. આવું ભર્યું ઘર એટલે કે સંતાનોને લઈ ભાઈ એ પોતાના ઘરે જવા માટે ઉપડે છે, જાય છે. અને એના જવાથી શું થયું? તો કે ગઈ અડધી વસ્તી, ઘર થઈ ગયું સઘળું શાંત. જાણે ઘરમાંથી અડધી વસ્તી ચાલી ગઈ હોય
એવું લાગ્યું અને સઘળું આખું ઘર એ શાંત થઈ ગયું અને ઘરમાં બાળકથી જ આનંદ, કોલાહલ, ચહલ પહલ રહે છે. જો ઘરમાં બાળક ન હોય તો બધું જ શાંત લાગે છે. અત્યારે અમને પણ શાળામાં એવું જ શાંતિ લાગી રહી છે. શા માટે? કારણ કે તમે લોકો નથી. જો તમે લોકો હાજર હો તો અમારા માટે આ ગુંજન કરતી શાળા ફરી વખત બની જાય. એટલે તમારા વગરની આ શાંત શાળા અમને પણ જરા પણ ગમતી નથી. એટલે બાળકના ચાલ્યા જવાથી, ભાઈ ભાભીના ચાલ્યા જવાથી બાનું અડધું ઘર શાંત થઈ ગયું છે. પછી શું થાય છે? તો કે બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. સવારે ભાઈ ભાભી એમના બાળકો ગયા, અડધી વસ્તી વહી ગઈ હોય એમ ઘરમાં શાંતિ છવાઈ ગઈ. બપોર થઈ ત્યાં શું થયું? તો કે બીજા બે ભાઈઓ એ પોતાની, નિજની એટલે પોતાની, નવોઢા ભાર્યાઓ, ભાર્યા એટલે પત્ની ને નવોઢા એટલે નવી પરણેલી સ્ત્રી. આ બંને ભાઈઓ પોતાની નવી પરણેલી પત્નીઓને લઈને ચાલ્યા જાય છે. પણ આ બે નવી પત્નીઓ કેવી છે? પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે કે ખૂબ પ્રિય બોલનારી, વચન એટલે બોલનારી, મંદ મંદ ધીમું ધીમું હાસ્ય કરનારી એ પત્નીઓને લઈને ચાલ્યા જાય છે. આ કાવ્યની અંદર કવિએ પોતાની વાતને ખૂબ સુંદર રીતે નિરૂપી છે અને એનાથી ઘર સાવ ખાલી થાય છે. અને માની સ્થિતિ શું થાય છે? તો કે આ બંને ભાઈઓ અને એની પત્નીને વળાવીને મૂકીને બા આવે છે. ત્યારે વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. બા એ પોતાના બંને સંતાનોને, પહેલાં મોટા ભાઈ એમના બાળકોને મૂકીને આવ્યા, પછી બપોર પછી આ પોતાના બે સંતાનો અને એમની પત્નીને એ દરવાજા સુધી વળાવીને પાછા આવે છે. અને ત્યારે બાની સ્થિતિ શું થાય છે? બાની સ્થિતિ ખૂબ કપરી બની જાય છે. ગૃહવ્યાપી જોયો વિરહ. એણે ઘરની અંદર પાછા આવીને જોયું તો ઘરની અંદર વિરહ છે. વિરહ એટલે પોતાના સંતાનોના જવાનું દુઃખ છે. જો તમારે પણ ક્યાંય જવાનું હોય ને અને મમ્મી સાથે ન આવવાની હોય ને તો મમ્મી પણ તમને છેક સુધી મૂકવા આવશે, બસમાં બેસાડશે, 10 સૂચના આપશે. બરાબર ધ્યાન રાખજે, રસ્તામાં ઉતરતી નહીં, પાણી પીજે, નાસ્તો કરી લેજે, પહોંચી જાય એટલે મેસેજ ફોન કરજે, ત્યાં જઈને કોઈને હેરાન ન કરતી, આવી 10 સૂચના આપશે. અને જેવી તમારી બસ કે ટ્રેન ઉપડશે કે મમ્મી આવજો કહેતાં કહેતાં રડવા માંડે છે. શું કામ? કારણ કે એને પોતાના સંતાનને પોતાનાથી દૂર થતું જુએ છે અને એને દુઃખ થાય છે કે મારું ઘર હવે ખાલી થઈ ગયું. એને પોતાના સંતાનનો વિયોગ એ સહન થતો નથી. એટલે આ બાને પણ પોતાના ઘરની અંદર પોતાના બાળકોના ગયાનું દુઃખ એ ફેલાઈ ગયેલું જોવા મળે છે. અને આ વિરહને જોઈને બા પડી બેસી પગથિયે. એ વિરહને જુએ છે, ઘર સાવ ખાલી ખમ થઈ જાય છે એટલે એ બહાર પગથિયે બેસી પડે છે. આપણને પણ આવું થાય છે. આપણા ઘરે કોઈ પણ રજાની અંદર આપણા સગાવાલાઓ, મામા માસી, કાકા ફોઈ કોઈ પણ આવ્યું હોય અને આપણે બધા જ ખૂબ આનંદ ઉલ્લાસથી થોડા દિવસો સાથે રહ્યા હોય અને જ્યારે જાય છે
ત્યારે આપણને ઘરમાં પાછા જવું ગમતું નથી. મને પણ એવું થતું હતું. મારા ઘરમાં બધા આવીને ચાલ્યા જાય તો હું એક ખૂણામાં બેસીને રડવા લાગતી કે હવે હું શું કરીશ? બધા ચાલ્યા ગયા, મારો બધો આનંદ વયો ગયો. આવું તમને પણ થતું હશે, ખરું ને? તો આ બાને પણ એવું જ દુઃખ થાય છે પોતાના સંતાનોના જવાનું. અને કવિએ પોતાના મનના ભાવો આ કાવ્યમાં ખૂબ સુંદર રીતે રજૂ કર્યા છે. બાના હૃદયની જ સ્નેહનું અને સંતાનના વિરહનું દુઃખ આ કાવ્ય દ્વારા ખૂબ સરસ રીતે કવિએ રજૂ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય સમજાઈ ગયું ને? સમજાઈ ગયું હોય તો લાઈક પણ જરૂરથી કરશો. ઓકે, ફરી મળીશું નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ.